મોરબીમાં મણિમંદિર પાસે બનાવેલ ગેરકાયદે દરગાહનું દબાણ તોડવા માટે છેલ્લી 3.5-4 કલાકથી ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે અને હજુ પણ આ કામગીરી ચાલુ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે। અને અત્યારે જો વાત કરીએ તો કુલ મળીને 2 હિટાચી સહિત કુલ 10 જેટલા જેસીબી મશીન સહિતના વાહનો કામે લગાડ્યા છે અને જે મસ્જિદનું ગેરકાયદેસર બાંધકામ હતું તેને તોડવામાં આવ્યા બાદ તાત્કાલિક ત્યાંથી જે બાંધકામનો કાટમાળ છે તેને પણ ઉપાડવા માટેની કામગીરી ચાલી રહી છે અને લગભગ 20 જેટલા ડમ્પરોને કામે લગાડીને આ જે બાંધકામનો વેસ્ટ છે તેને તાત્કાલિક ત્યાંથી દૂર કરવા માટેનું કામ ચાલી રહ્યું છે। બીજી બાજુ જો વાત કરીએ તો મોરબી સહિત કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે થઈને પોલીસે પૂરતો બંદોબસ્ત રાખ્યો હતો। તેમ છતાં પણ આજે અહીંયા જ્યારે ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી ત્યારે મોરબીના A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળો એકત્રિત થયા હતા અને તે ટોળા દ્વારા ત્યાં A ડિવિઝન પોલીસ સ્ટેશનનું બોર્ડ તોડવામાં આવ્યું હતું। આ ઉપરાંત જેલ રોડ ઉપર જે દુકાનો આવેલી છે તે દુકાનો પાસે પણ તોડફોડ કરવામાં આવી હતી। જે લોકોના બાઇક અને સ્કૂટર પડેલા હતા તેને પણ તોડવામાં આવ્યા હતા અને આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ એવી વાત છે કે ટોળા એકત્રિત થયા હતા, જેમાં ખાસ કરીને ગઢની રાંગ વિસ્તાર તથા તખ્તસીદી રોડ વગેરે જેવા વિસ્તારો છે તે તમામ જગ્યા ઉપર લોકોના ટોળા એકત્રિત થયા છે, જેને વિખેરવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। અને હાલમાં જે એસપી છે મોરબીના મુકેશ કુમાર, તેમની પાસેથી મળેલી વિગત મુજબ અત્યારે એક ડીવાયએસપી, એક એસપી, 7 ડીવાયએસપી સહિત કુલ મળીને 750 થી 800 જેટલા પોલીસ જવાનોનો કાફલો આ ડિમોલેશનની કામગીરી અને સમગ્ર સિટી વિસ્તારની અંદર બંદોબસ્ત માટે રોકવામાં આવે છે અને અત્યારે ડિમોલેશનની કામગીરી હજુ ચાલુ છે અને હજુ પણ ડિમોલેશનની કામગીરી ચાલુ રહેશે તેવી માહિતી મળી રહી છે અને સમગ્ર કાટમાળને દૂર કરતા મોડી રાત સુધી આ કામ ચાલુ રહેશે તેવી માહિતી જવાબદાર અધિકારી પાસેથી જાણવા મળે છે। વધુમાં મળતી વિગત પ્રમાણે કુલ મળીને 350 ચોરસ મીટર જેટલી જગ્યા ઉપર આ ગેરકાયદે દરગાહનું બાંધકામ થયું હતું અને તે તોડી પાડવામાં આવતા અંદાજે 10 કરોડથી વધુની સરકારી જમીન દબાણ મુક્ત થયેલ છે।